આ 200 રૂપિયા કિલો મળે છે. જે આપણે સૌરાષ્ટ્ર નાગલી છે અને આ લોટ છે અને આ ભાત કયો આવે. નમસ્કાર મિત્રો, કેમ છો? તો બધા મજામાં જ છો? ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે આહવા, જે ડાંગની અંદર આવે છે. આહવા ડાંગ જિલ્લાની અંદર આવે છે. તો આ આહવાની અંદર જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ડાંગ દરબારના મેળાનું આયોજન થઈ ચૂક્યું છે. તો તારીખ છે 26/2/2026ના દિવસે આ ડાંગ દરબારનો મેળો ચાલુ થવાનું છે. તો આપણે ત્યાં જવાનું છે. તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ મેળાની અંદર તમને ઘણી બધી એવી વસ્તુ જોવા મળે છે કે જે આદિવાસી લોકો જે પોતે જાતે બનાવે છે. ઘણી બધી વાંસમાંથી બનતી વસ્તુ છે. ઘર વપરાશ માટે આ વસ્તુ બનશે. અને ત્યાર પછી એક ત્યાંની જે ખેતી છે, ઓર્ગોનિક ખેતી, આ ઓર્ગોનિક ખેતીનું જે ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે કે ઘણી પ્રકારના ભાત તમને જોવા મળશે. ત્યાર પછી નાગલી છે, ત્યારે અને નાગલીના ઘણા બધા પાપડ છે, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, રમકડા છે, કપડાં છે, આવી ઘણી બધી તમને વસ્તુ ત્યાં જોવા મળશે. તો આ ખૂબ જ ઐતિહાસિક મેળો છે. તો તમે ક્યારેય ન ગયા હોય તો એક વખત ડાંગ દરબારના મેળાની મુલાકાત જરૂરથી કરી દેજો. તો ચાલો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. ચાલો આપણે જઈએ સીધા આવે ડાંગ દરબારના મેળાની અંદર. તો ખાસ વિડીયો છેલ્લા સુધી જોજો. વિડીયો તમને બહુ મજા આવશે જોવાની. ઘણો ઐતિહાસિક મેળો છે. સૌરાષ્ટ્ર કરતાં કંઈક અલગ જ મેળો તમને આ જોવા મળશે. તો ચાલો જઈએ હવે સીધા મેળાની અંદર. તો મિત્રો ફાઇનલી આપણે ડાંગ દરબારના મેળાની અંદર પહોંચી ગયા છે. ચાલો આપણે આની અંદર જઈને જોઈશું. પહેલાં આપણે આ નેક્સ્ટ વિડીયોની અંદર આ રોડ ઉપર જે મેળો ભરે છે ને નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પહેલાં આ સખી મંડળની જગ્યા છે. આ જો દરેક જગ્યા સખી મંડળ તરફથી આપવામાં આવે છે. આની અંદર તમને તમામ વસ્તુ આદિવાસી જે પોતે હાથેથી બનાવે છે ને એવી વસ્તુ મળશે. ત્યાર પછી તમને અહીંની ખેતીવાડીની ઓર્ગોનિક વસ્તુ તમને જોવા મળશે. આ જો તમે અહીંની ચટણી છે, લોટ છે, નાગલીના પાપડ છે, દરેક જાતના ભાત છે, નાગલી છે, તમામ વસ્તુ તમને અહીંથી મળી રહેવાની છે. અને જેથી ખાસ કરીને આ તમામ વસ્તુ ઓર્ગેનિક છે. અહીંયા કોઈ ભાઈ જાતનું. ચાલો ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ. ચાલો તમને દરેક વસ્તુ તમને બતાવું છું. જો અહીંયા દરેક વસ્તુ ઔષધિ છે, એટલે કે દેશી દવા તમને અહીંયા મળશે, જે પોતે જાતે જ બનાવે છે. એવી દરેક જાતની કઈ ઔષધિ, આયુર્વેદિક દવા, ઔષધિ આની અંદર લખેલી છે. ભાઈ પાસે ટાઈમ નથી એમ કે તમે આની અંદર વાંચી દો. આપણી પાસે ટાઈમ નથી. કઈ કઈ દવા તો અહીંયા મળે છે. તો અહીંયા તેલ છે, ત્યાર પછી જડીબુટી છે. તો અહીંયા બધી અલગ અલગ કંદમૂળ છે. કંદમૂળ દેખાય છે. નામ બધાને આપણને નામ નહીં ખબર. અમને નામની નહીં ખબર પડે. રોટલા સાથે ખાવાનું છે. કોઈ બી રોટલા સાથે ખાવાનું. ચટણી ને પાણી મિક્સ કરીને. આ બંને એક છે. હા, બંને એક છે. બંને એક છે. કૃષ્ણા વન બચત મંડળ દવા ટેમ્પસીસ. ચાલો મિત્રો, જંગલ છાયા મિશન. અને અહીંયા તમને ઘણી બધી વાંસમાંથી બનેલી વસ્તુ બહેનો માટે મળી જશે. અહીંયા બ્રશ છે. અને આ દાંતીઓ વાંસમાંથી, લાકડામાંથી બનેલું. આ બધું વાંસમાંથી બનેલું, ટોટલી વાંસમાંથી બને છે. અહીંયા ઘણી બધી બહેનો માટે બનાવેલી વસ્તુ છે, કાનમાં પહેરવા માટે. આ કઈ કઈ વસ્તુ કહેવાય આને? એને બુટ્ટીઓ છે, પછી લટકન છે, હા, પછી આ ગળામાં પીસ છે, પછી નેકપીસ, અચ્છા, અને બ્રેસલેટ, પછી ગળાના હાર. આ ખરાબ થઈ જાય નહીં? ના ના ના, ખરાબ નહીં થાય. ખરાબ નહીં થાય? નહીં થાય. નહીં થાય. અમારે કેવું કે ઓલરેડી પહેલેથી પ્રોસેસ કરીને જ પ્રેઝન્ટ કરેલી છે, એટલે કસ્ટમરનો વાક નહીં થાય. હા, અને લાંબા ગાળે ચાલે એવું છે. અંધજન તથા શારીરિક વિકલાંગ બાળકોની શાળા શિયારી માળા. આ બધું તમે ઘરે બનાવો છો? હા, સ્કૂલમાં બનાવે છે બધું. સ્કૂલમાં હા, બાળકો બનાવે? હા, મોટી બધું બાળકો બનાવે.
આ તમે અત્યારે જુઓ આ બધું વાંસમાંથી બનાવેલું ઘણી બધી અવનવી ડિઝાઇન મળે છે. આ ગાડું બનાવેલું છે. આ બધું સ્કૂલના બાળકો બનાવે. બધું સ્કૂલના બાળકો બનાવે છે. સહેલી બસત જૂથ શીશીના ગાવઠા અહીંયા પણ કંઈક એવું જ મળે છે. જે વાંસની અંદરથી બનતી વસ્તુ છે. પપોડી છે, ઘૂઘરા છે, ઘણી બધી વસ્તુ અહીંયા પણ મળી જવાની છે. અને આ શું છે ભાઈ? જ્વેલરી બોક્સ. હે? જ્વેલરી બોક્સ. અચ્છા. અને આ પેલું બંદૂક. હા. કેવો છે આ મૂર્તિનો? હા, આ મૂર્તિ. હા, આનું શું છે? આનો ભાવ? અહીંયા સૂપ મળે છે ને? સૂપ કેવું કેવું મળે છે? મશરૂમ. અને કઈ રીતના ગ્લાસમાં આપણે કઈ કઈ? આનું એનું શું? 40 રૂપિયા. અહીંયા સૂપ મળે છે. લક્ષ્મી સખી મંડળ સુંદા. તીખું આવે છે, મીઠું. મશરૂમ મવાડાનું સૂપ. મવાડાનું સૂપ આવે. ટેસ્ટ કરી ડાંગ દરબારના મેળામાં આવ્યા છે તો આપણે ટેસ્ટ કરવું જરૂરી છે. અને આ વિભાગ એક અલગ છે અને રોડ ઉપર પણ અલગ વસ્તુ છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બતાવીશું. જે અત્યારે આ પેલા આ બધું ગ્રાઉન્ડ ઉપર છે તો આપણે એને બતાવી દઈએ. આ સૂપ બનાવે છે મશરૂમનું. શ્રીજી સખી મંડળ. વાહ મિત્રો, તમને આ જગ્યા ઉપર તમામ જાતના પાપડ બનાવેલા જોવા મળશે. નાગલીના ભૂંગરા છે, પાપડ છે, પછી ભાતના પાપડ છે, સક્કરી છે, બધી વસ્તુ તમને અહીં જોવા મળી રહેવાની છે. આનું શું છે ભૂંગરાનું? 500 ગ્રામ આવે. જો અત્યારે પત્રકાર ભાઈ મિત્રો અહીંયા બધું ઇન્ટરવ્યૂ લે છે ને એમાં અમારા રાણપ્રિયા ભાઈ અમને અત્યારે મળી ગયા. આ ભાઈ રાણપ્રિયા ભાઈ છે અમારા, જે અહીંયા ડાંગની અંદર જ રહે છે. 20 વર્ષ થયા. પોતે પત્રકાર છે. આ ભાઈ છે ને અમારા રાણપ્રિયા છે. અને અહીંયા બધા અલગ અલગ સ્ટોલ લાગેલા છે. આ તો આખી નાગલી છે અને આ લોટ છે. અને આ ભાત કયો આવે? આ કયું નામ શું કહેવાય? લાલ કડા. હાલ આ કેટલાનું આવે? 500 ગ્રામનું 60 રૂપિયા. 60 રૂપિયા. 60 રૂપિયા. 50 ને 10. 60. હા 50 ને 10. 50 ને 10 60 રૂપિયા. કેવો લાગે ખાવામાં? મસ્ત, શરીર માટે બી પૌષ્ટિક. આ આંબા મોર કહેવાય એ નથી ને? ના, બીજો? આંબા મોર અલગ આવે. ચાલો, અહીંયા બીજી ઘણી બધી આ વસ્તુ તમને જોવા મળે છે. અને આ છે સુંદર મિશન મંગલમ દગલપાડા. આ માલિશનું તેલ. આ શું કામમાં આવે? પગ દુખે, સુજા આવે આના પર. અચ્છા, આ માલિશનું તેલ છે. આ 100 રૂપિયાનો ડબ્બો છે. આ અથાણું છે. મિત્રો, આજે આપણે આ મેળામાંથી નાગલીના પાપડ લીધેલા છે. અને અહીંયા દરેક જગ્યા ઉપર આ બધા પાપડ અલગ અલગ વેરાયટીમાં મળે છે. તમે જોઈ શકો છો અત્યારે નાગલીના ઘણી બધી પ્રકારના પાપડ છે. આ મોટા પાપડ છે, આ નાના પાપડ છે. અને આ કયા પાપડ છે હવે? નાના. તમે ઘરે બનાવો છો પાપડ? હા, ઘરે કઈ જગ્યા પર બનાવો?
અમારે ઘેરે મોટું આંગણ છે ત્યાં બનાવે, પોતે જ બધું બનાવે. અચ્છા, હોવાથી પાપડ કાઢો છો કે નહીં? આ નાગલીની કુરડાઈ છે એ બી પોતે જ નાગલીના બનાવે. કેટલાના કિલો તમે વેચો પાપડ? આ 200 રૂપિયા કિલો આ વેચે. 200 રૂપિયા કિલો મળે છે. જે આપણે સૌરાષ્ટ્રની અંદર કોઈ જગ્યા ઉપર આ પાપડ જોવા નહીં મળે. ડાંગની અંદર બધી જગ્યાએ આ નાગલીના પાપડ છે, મોટા છે બરોબર ને? 300 રૂપિયા કિલો વેચે. એક વખત તમે આ પાપડ ખાશો ને તમે દરરોજ યાદ કરશો. અને પેલું આ બીજું સક્રી છે બતાવો તો. આ વડા છે. પેલું હા, કુરડાઈ છે. આ કયો છે? કુરડાઈ છે, નાગલીની જ છે. નાગલી કૂટે. આ કેવું લાગે? આ બી નાગલી જેવી જ લાગે, આ પાપડ જેવી જ લાગે. પાપડ જેવી જ લાગે. હા. ઘણી બધી અહીંયા ચોખાના પાપડ છે ને બીજા ઘઉંના છે, ઘણી બધી રીતના પાપડ છે. અને આ પેલા મોટા પાપડ આવે છે. આ સેમ નાગલીના છે પણ મોટા આવે છે. ત્યારે ડાંગ દરબારનો મેળો ભરાય છે. આ મેળાની અંદર દરેક જગ્યા પર સ્ટોલ નાખેલા હોય છે અને અહીંયા અત્યારે હાલમાં નાગલીના પાપડ તમને જોવા મળશે.